ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. પરશુરામ ભગવાનની શોભાયાત્રામાં ભૂતે બોલી તલવારબાજી. માણાવદર વિધાનસભાના ઉમેદવારના લેટર બોમ્બથી રાજકીય ખળભળાટ. રવની ગામે મોડી રાત્રે પિતા પુત્રની ફાયરિંગ કરી હત્યા. અને કેશોદ સરકારી હોસ્પિટલમાં બે જૂથ વચ્ચે મારામારી. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. શુક્રવારે જુનાગઢ શહેરમાં પરશુરામ ભગવાનની શોભાયાત્રા નીકળી હતી, જેમાં ભૂદેવોએ તલવારબાજી કરીને આકર્ષણ જમાવ્યું હતું. તળાવ દરવાજા પાસે આવેલ જાગનાથ મહાદેવ મંદિર ખાતેથી શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો, જેમાં મહિલાઓ અને પુરુષોએ પણ તલવારબાજીના દાવ ખેલ્યા હતા. બ્રાહ્મણોને જુદી જુદી પેટા જ્ઞાતિઓના ફ્લોટ્સ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. શોભાયાત્રામાં ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત મહેશગીરી બાપુ, ભાગવત કથાકાર ડોક્ટર મહાદેવ પ્રસાદ મહેતા સહિતના જોડાયા હતા. સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનના સંસ્થાપક જયદેવભાઈ જોશી અને કાર્તિકભાઈ ઠાકરની આગેવાનીમાં શોભાયાત્રા પૂર્ણ થયા બાદ સંધ્યા સમયે ભૂતનાથ મહાદેવ મંદિર પાસે આવેલ ગ્રાઉન્ડમાં મોબાઈલની ફ્લેશથી પરશુરામ દાદાની મહાઆરતી કરવામાં આવી હતી. આ તકે કેડી પંડ્યા, હશુભાઈ જોશી, હિમાંશુભાઈ પંડ્યા, આરતીબેન જોશી, શૈલેષભાઈ ભટ્ટ સહિતના બ્રહ્મ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
સંગઠન તરફથી ભગવાન પરશુરામની શોભાયાત્રાની ખૂબ ખૂબ શુભકામનાઓ. આજે સર્વે ભૂદેવો ઉપરાંત સર્વજ્ઞાતિના ધર્મપ્રેમી ભાઈઓ બહેનો આ શોભાયાત્રામાં જોડાયા છે. મહાનુભાવો, સામાન્યજનો સર્વે અહીંયા આ શોભાયાત્રામાં હાજર છે ખૂબ બહોળી સંખ્યામાં. આ શોભાયાત્રા પૂર્ણ થયા બાદ ભૂતનાથ મંદિર ખાતે સર્વે ભૂદેવો ભોજન પ્રસાદ ગ્રહણ કરશે. મહાદેવર, જય પરશુરામ. આજ રોજ અખાત્રીજ અને પરશુરામ જયંતિના સહયોગે આજનો દિવસ એક ખૂબ પવિત્ર દિવસ છે. મા ગંગાનું અવતરણ તેમજ વિવિધ પ્રકારના તમામ દેવોના આશીર્વાદ આજે જ મળે છે. ત્યારે પરશુરામ ભગવાનનો જન્મ પણ આજે છે. એટલે પરશુરામ ભગવાનના જન્મોત્સવને ઉજવવા સમસ્ત જૂનાગઢમાંથી ભૂદેવો ઉમટી પડ્યા છે અને શોભાયાત્રામાં તમામ ભૂદેવો આજે પોતે જોડાયા છે. આ શોભાયાત્રામાં પરશુરામ ખુદ આવ્યો એવું વાતાવરણ છે અને લોકો ખૂબ આનંદથી પરશુરામને દર્શન થાય એ માટે રાહ જોઈ રહ્યા છે. જે રીતે આપ જોઈ રહ્યા છો, હજારો ભૂદેવો જોડાયા છે. એટલે આપ સૌને પણ જય પરશુરામ. સમસ્ત બ્રહ્મ સમાજ કેશોદ દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર સુશોભિત રથ સાથે ભગવાન પરશુરામ જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી, જેનો પ્રારંભ ધારાસભ્ય દેવાભાઈ માલમ અને નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયાએ આરતી ઉતારીને કરાવ્યો હતો. ઢળતી સાંજે ભગવાન પરશુરામની શોભાયાત્રા ડીજેના તાલે રાસ ગરબાની રમઝટ સાથે જય જય પરશુરામ હર હર મહાદેવના નાદ સાથે નીકળી હતી. શોભાયાત્રાના રૂટમાં સામાજિક ધાર્મિક સંસ્થાઓ ઉપરાંત વિવિધ મંડળો દ્વારા ભગવાન પરશુરામની આરતી અને ઠંડા પીણા શરબત નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. શોભાયાત્રામાં કેશોદ શહેર તાલુકાના ભૂદેવ ઉપરાંત અન્ય જ્ઞાતિ સમાજના આગેવાનો, નગર શ્રેષ્ઠીઓ જોડાયા હતા. કેશોદ પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. કેશોદ બ્રહ્મ સમાજના પ્રમુખ રાજુભાઈ પંડ્યા આજ રોજ ભગવાન પરશુરામ જન્મોત્સવ નિમિત્તે કેશોદ શહેરની અંદર મુખ્ય માર્ગો પરથી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવેલી છે. અને શોભાયાત્રાના રૂટમાં વિવિધ સંસ્થાઓ અને વિવિધ જ્ઞાતિઓ દ્વારા ભૂદેવોને શરબત, નાસ્તો તેમજ ફરાળની વ્યવસ્થા કરવામાં આવેલી છે. અને જય પરશુરામ અને જય હર હર મહાદેવના નાદ સાથે કેશોદ શહેરના વિવિધ માર્ગો પરથી શોભાયાત્રા પસાર થતા ભક્તિમય વાતાવરણ થઈ ગયેલ છે. અને કેશોદ શહેરના વિવિધ સંગઠનો અને જ્ઞાતિના આગેવાનોનો અમે આભાર માનીએ છીએ. અને કેશોદ પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. માણાવદર વિધાનસભાના ઉમેદવારના લેટેડ બોમ્બથી રાજકીય ખળભળાટ મચી ગયો છે. પૂર્વ ધારાસભ્ય અને માણાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીના ભાજપના ઉમેદવાર અરવિંદભાઈ લાડાણીએ પક્ષ વિરોધ પ્રવૃત્તિ બદલ ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલને પત્ર પાઠવીને સનસનીખેજ આક્ષેપ કર્યો છે. લાડાણીએ તેના પત્રમાં પૂર્વ કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા અને તેમના પરિવાર દ્વારા પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર ભાજપના અન્ય કાર્યકર્તાઓના નામ પણ આ પત્રમાં આપવામાં આવ્યા છે. આમ અરવિંદ લાડાણીના પત્રના પગલે ભાજપમાં ઉકળતો ચરુ સપાટી પર આવતા રાજકીય હલચલ મચી ગઈ છે. તાજેતરની લોકસભા અને વિધાનસભાની જે ચૂંટણી યોજાયેલ તેમાં માણાવદર વિસ્તારના જ માજી ધારાસભ્ય અને માજી કેબિનેટ મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડાના પુત્ર રાજ ચાવડાએ તારીખ 4/5/24ના રોજ તેમના માલિકીની નૂતન જીનિંગ ફેક્ટરીમાં 800થી 1000 કાર્યકરોની મિટિંગ બોલાવી અને તેમાં તેમને એવું જાણ કરેલ કે ભાઈ મારા પપ્પાના હારનો બદલો લેવાનો છે, એટલે આપણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અરવિંદભાઈ લાડાણીને હરાવવાના છે અને કોંગ્રેસના ઉમેદવારને જીતાડવાના છે. આ મિટિંગમાં જ્યારે 800થી 1000 માણસો હાજર હતા તેમાં માણાવદર તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી ગોવિંદભાઈ સૌસાણી તેમજ મહામંત્રી શ્રી જગદીશભાઈ મારુ, આ ઉપરાંત જિલ્લા પંચાયત સભ્ય રીનાબેન હિતેશભાઈ મારડિયાના સસરા જીવાભાઈ મારડિયા તેમજ માણાવદર શહેર ભાજપ મહામંત્રી વિક્રમભાઈ ચાવડા હાજર રહેલ અને આ બધાએ ચૂંટણીના દિવસે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મને હરાવવાના પ્રયાસો કરેલ હતા. અને આ બાબતે મેં અમારા પ્રમુખ શ્રી પાટીલ સાહેબને લેખિત જાણ કરેલ છે. જૂનાગઢમાં શુક્રવારની સાંજે પરશુરામ જન્મોત્સવ નિમિત્તે શોભાયાત્રા યોજાઈ હતી. આ દરમિયાન એક ઘોડો બેલગામ બન્યો હતો, જેના કારણે 7 થી 8 લોકોને ઈજા પહોંચી હતી. શોભાયાત્રા રાણાવાવ ચોક નજીક પહોંચી હતી ત્યારે એક ભડકી ગયેલ ઘોડી આવી ચડી હતી.
અને મહિલા સહિતના 7 થી 8 લોકોને હડફેટમાં લેતા ઇજાગ્રસ્ત બન્યા હતા. ઇજાગ્રસ્તોને ખાનગી તેમજ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાથી ભારે અફડાતફડી મચી ગઈ હતી. જો કે બ્રહ્મ સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે આ ઘોડો શોભાયાત્રામાં ન હતો, ગલીમાંથી આવી ચડ્યો હતો. આ ઘટના બાદ શોભાયાત્રા સુખરૂપપણે પૂર્ણ થઈ હતી. પરશુરામ જયંતિ હતી, શોભાયાત્રા નીકળી હતી, એમાં ઘોડો ભડકો છે. એમાં મારા ભાભી અને 5 બીજા પેશન્ટો, બીજા યાત્રિકો બધા છે, એમાં લાગેલું છે બધાને. એટલે સિવિલમાં અમે આવેલા છે. નહીં, પોલીસ ફરિયાદ કંઈ કરી નથી. સારું લાગ્યું છે એમાં. બસ એને સારવાર વ્યવસ્થિત મળી જાય અને વ્યવસ્થિત થઈ જાય એટલે ઘણું. ધોરાજીમાં ફરી આખલા યુદ્ધથી લોકોમાં ભય ફેલાયો હતો. ધોરાજીના ચામડિયા કુવા વિસ્તારમાં આખલાઓ વચ્ચે યુદ્ધ ખેલાયું હતું, જેના કારણે આખલાઓએ આખો વિસ્તાર બાનમાં લીધો હતો. અડધો કલાક આખલા યુદ્ધ ચાલ્યું હતું. ભારે જહેમત બાદ આખલાઓ છૂટા પડ્યા હતા. ધોરાજીમાં અવારનવાર આખલાઓ બાફડતા હોય છે અને લોકોમાં ભયનો માહોલ છવાઈ જાય છે. આ સાથે જ સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ. કેજી અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે. 3, 6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત, વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ, 3, 11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ, બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા, જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાર્યક્ષેત્ર KG થી ધોરણ 12, સાયન્સ અને કોમર્સ, પિલનાથ મંદિર પાસે, મંથલી રોડ, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95585008104 9099509070. જૂનાગઢ શહેર અને જિલ્લાના દર્દીઓ માટે નોબલ યુનિવર્સિટી લાવે છે વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ. નોબલ આયુર્વેદિક કોલેજ, નોબલ હોમિયોપેથિક કોલેજ અને KJ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે આગામી રવિવાર તારીખ 12મી મે સવારે 10 વાગે નોબલ હોસ્પિટલ, બેસાણ રોડ, જૂનાગઢ વિનામૂલ્યે યોજાશે સર્વરોગ નિદાન કેમ્પ, જેમાં નિદાન, બ્લડ રિપોર્ટ, યુરિન રિપોર્ટ અને દવાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવશે. જનરલ મેડિસિન, હાડકા,
પેશાબના રોગ જ્ઞાનતંતુ તેમજ ચેતાનંતુ, હૃદય રોગ, કેન્સર સ્પેશિયાલિસ્ટ, સ્ત્રી રોગ, બાળકોના રોગ, ચામડીના રોગ, માનસિક રોગ, આંખના રોગ તેમજ દાંતના રોગ અને હોમિયોપેથિક તેમજ આયુર્વેદિક પદ્ધતિથી સર્વરોગ નિદાન કેમ્પમાં સારવાર આપવામાં આવશે. તો આવો રજિસ્ટ્રેશન કરો 9732223046. સર્વરોગ નિદાન કેમ્પ તારીખ 12/5/2024 સવારે 10 વાગ્યાથી નોબલ હોસ્પિટલ, બેસાણ રોડ, જુનાગઢ. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે. ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના રવની ગામે મોડી રાત્રે સીમમાં પિતા પુત્રની ફાયરિંગ કરીને હત્યા કરવામાં આવતા સનસની મચી ગઈ હતી. ગામની સીમમાં રહેતા 35 વર્ષીય રફીક અહમદ સાંદ અને તેમના 18 વર્ષીય પુત્ર જીહાન સાંદની ગોળી ઢળબીને હત્યા થયાની જાણ થતા પોલીસ ઘટના સ્થળ પર દોડી ગઈ હતી. ગત 8 માર્ચ ધૂળેટીની રાતે રવનીના સલીમ સાંધની છાતીમાં ગોળીઓ ઢળબી હત્યા કરવામાં આવી હતી અને તે જ હત્યાનો વેર વાળવા પિતા પુત્રની 7 શખ્સે હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. સલીમ સાંધની હત્યાના ગુનામાં લતીફ અબ્દુલ સાંધ અને તેના કુટુંબી ભાઈ મુસ્તાફ હનીફને પોલીસે પકડી પાડ્યા હતા. સલીમ સાંધ જે રસ્તેથી નીકળવાનો હતો તે રસ્તાની બાતમી લતીફ અબ્દુલ સાંધ અને મુસ્તાફ દલને આપવાના ગુનામાં પોલીસે જીહાન સાંધને ધરપકડ કરી હતી. થોડા મહિના પહેલા જ જીહાન સાંધ જામીન પર છૂટ્યો હતો, જેના પગલે સલીમ સાંધની હત્યાનો ખાર રાખીને રાત્રિના સમયે બંને પિતા પુત્રને માથામાં ગોળી ઢળબીને હત્યા કરવામાં આવી હતી. પિતા પુત્રની હત્યાના બનાવથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. મૃતકના સગા હુસેનભાઈ સાંધે જણાવ્યું હતું કે અમે વાડીએથી વાળું કરીને બીજી વાડીએ આવતા હતા. રફીક આગળ હતો અને તેની પાછળ જીહાન હતો અને હું આ બંનેની પાછળ હતો. એવામાં જ ફાયરિંગ થયા હતા. રફીક અને જીહાનની હત્યા થઈ અને હું ત્યાંથી ભાગી ગયો હતો. સલીમની જે હત્યા કરવામાં આવી હતી તેનો અમારો દીકરો જીહાન હત્યા કરવાની મદદગારીમાં હતો. સલીમની હત્યા બાદ અમારે દુશ્મની બંધાઈ ગઈ હતી. આ દુશ્મનોએ જ પિતા પુત્રની હત્યા કરી છે. કેશોદ ડીવાયએસપી બીસી ઠક્કરે જણાવ્યું હતું કે વંથલી તાલુકાના રવની ગામે ડબલ મર્ડરનો બનાવ બન્યો છે, જેમાં રફીકભાઈ આમદભાઈ સાંધ અને તેના પુત્ર જીહાન સાંધની ફાયરિંગ કરીને હત્યા કરવામાં આવી છે.
આ બનાવના કારણની જો વાત કરવામાં આવે તો ધૂળેટીની રાતે એક હત્યા થઈ હતી, જે હત્યામાં મૃતકની જીહાલ સાંજ રવનીના સલીમ સાંધની આરોપીઓને બાતમી મળી હતી, જે બાબતનો ખાર રાખીને પિતા પુત્રની હત્યા કરવામાં આવી છે. મેં વાડીએથી વારો કરીને હાલતા થયા, રફીક મોર હતો, પછી એનો પછી જીસલો હતો એનો છોકરો, એની પછી હું હતો. ફાયરિંગ થયા એટલે હું પછી ભાગી છૂટ્યો, સમજ્યા. પછી 6 થી 7 માણસો હતા, 9:30 મારા વોકરાને કાંઠે મારા ખેતરમાં. અમારા દુશ્મનો છે, આપણે હનુ ઇસ્માઇલ, ખુરે ઈસા અને ઓલા ઈસા. અમારે એને સલીમને મારી નાખ્યો હતો, એમાં અમારો છોકરો હતો, એને હિસાબે અમારા વેરઝેર થયા, સમજ્યા. પછી સલીમ હતો, આપણે ઓલો ઈસા હતા, ને ભીખો અબ્દુલ હતા, પછી જુમા અબ્દુલ રવનીના. આ ભીખુ છે એ જાપુદરનું છે. પછી ઇસ્માઇલ અલાર ઇબ્રાહિમ. અટાણે અમે દવાખાને છીએ. પછી અમારા છોકરાનું મર્ડર થયું અને બાપ દીકરા બેયનું, બરાબર. પછી હવે શું બોલવાનું? પોલીસ ફરિયાદ કરી છે, એની તપાસ ચાલુ છે. વંથલી તાલુકા પોલીસ સ્ટેશનના રવની ખાતેના એક ડબલ મર્ડરનો બનાવ બનેલો છે, જેમાં મરણ જનાર રફીકભાઈ આમદભાઈ સાંધ ગામેતી તેમજ તેમના પુત્ર જીહાલ ફાયર આર્મ્સથી ખૂન કરવામાં આવેલું છે. આ બનાવનું કારણ એવું છે કે ગઈ તારીખ 8/3/2023ના રોજ રવની ખાતે એક મર્ડર થયેલું, જેમાં આ કામે મરણ જનાર જીહાલ એ પણ બાતમી આપેલી, જે બાબતમાં વંથલી પોલીસ સ્ટેશનમાં ફર્સ્ટ ગુના નંબર 115/2023થી ગુનો રજીસ્ટર થયેલો, જે અનુસંધાનમાં મરણ જનાર જીહાલ કે જેણે બાતમી આપેલી હતી એના અનુસંધાનમાં આજરોજ બનાવ બનેલો છે. અને આ બાબતે આગળની કાર્યવાહી વંથલી પોલીસ સ્ટેશને હાથ ધરેલી છે. જૂનાગઢની શૈક્ષણિક સંસ્થા નોબલ સ્કૂલના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓએ શિક્ષણ ક્ષેત્રે ડંકો વગાડ્યો છે. બંને પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવતા શાળાના સંચાલક કેડી પંડ્યાએ જણાવ્યું હતું કે નોબલ હાયર સેકન્ડરી સ્કૂલનું ધોરણ 12 કોમર્સનું રેકોર્ડ બ્રેક 97% પરિણામ આવ્યું છે, જેમાં 4 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવીને શાળાનું નામ રોશન કરેલ છે. 30 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવીને ઝળહળતી સફળતા હાંસલ કરેલ છે. ધોરણ 12માં શાળાના 14 વિદ્યાર્થીઓએ સંસ્કૃત અને ગણિતમાં 13 વિદ્યાર્થીએ 100 માર્ક્સ મેળવ્યા હોવાનું જણાવ્યું હતું. શનિવારે પણ નોબલ હાઈસ્કૂલનું ધોરણ 10નું રેકોર્ડ બ્રેક 99.50% રિઝલ્ટ આપ્યું છે. નોબલ હાઈસ્કૂલના 46 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 84 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવીને નોબલ હાઈસ્કૂલની સિદ્ધિમાં ઉમેરો કર્યો છે. શાળાના સહસંચાલક SK પંડ્યા અને પ્રિન્સિપાલ RV ઉડેદરાએ જણાવ્યું હતું કે આ વર્ષે પણ નોબલ હાયર સેકન્ડરી અને હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ સૌથી વધુ પરિણામ હાંસલ કરવાની પરંપરા જાળવી રાખી છે. મારું નામ કુંવરિયા જીયા શૈલેષભાઈ છે. મેં LKGથી ધોરણ 10 સુધી આ શાળામાં અભ્યાસ કર્યો હતો. આજરોજ માર્ચ 2024ની ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે, જેમાં મારે 99.86 PR અને 96.67% આવેલા છે અને સ્કૂલમાં મેં ચોથો ક્રમાંક પ્રાપ્ત કરેલો છે. આ સફળતા બદલ હું મારી મહેનત, મારા પેરેન્ટ્સનો સપોર્ટ અને આચાર્ય શ્રી રેખા મેડમ, સંચાલક શ્રી કેડી પંડ્યા સર અને મારા બધા શિક્ષકોને આભારી છું. હવે હું આગળ સાયન્સ સ્ટ્રીમ પસંદ કરી અને મેડિકલ ક્ષેત્રમાં આગળ વધીશ. મૂલચંદાણી અંશ દિલીપ કુમાર. આજે 10માનું રિઝલ્ટ આવ્યું, એમાં A1 ગ્રેડ સાથે 99.14 PR સાથે પાસ થયેલ છું અને 94.33% આવેલા છે.
હું લોઅર કેજીથી આ જ શાળામાં અભ્યાસ કરેલો છું અને આજની મારી સફળતા બદલ હું મારી મહેનત, મારા માતા પિતા તેમજ સંચાલક શ્રી કેડી પંડ્યા સાહેબ, રેખાબેન અને મારા તમામ શિક્ષકોનો શ્રેય આપું છું. મારું નામ ઓડેદરા મિત્તલ કરશનભાઈ છે. હું આ શાળામાં નોબલ સ્કૂલમાં LKGથી ધોરણ 10 સુધી સળંગ અભ્યાસ કરું છું અને ધોરણ 10ની એક્ઝામમાં મારે 99.98 PR સાથે બોર્ડમાં સેકન્ડ રેન્ક મેળવેલ છે અને એ પાછળ મારા સંચાલક શ્રી કેડી પંડ્યા સર અને પ્રિન્સિપાલ શ્રી રેખા મેડમ અને બધા શિક્ષકશ્રીને આભારી છું અને મારા પેરેન્ટ્સ અને મારી સળંગ મહેનતને લીધે હું આ સફળતા પ્રાપ્ત કરી શકી છું. મારું નામ માચનાણી ઐશ્વર્યા કૈલાશભાઈ છે. મેં LKGથી ધોરણ 10 સુધી આ શાળામાં સળંગ અભ્યાસ કરેલો છે. માર્ચ 2024માં ધોરણ 10 SSCની પરીક્ષા લેવાઈ હતી, જેનું પરિણામ આજે જાહેર થયું. મારે 99.89 PR સાથે 96.83% અને આ સ્કૂલમાં ત્રીજો રેન્ક મેળવેલ છે. મારી આ સફળતા પાછળ મારી સળંગ મહેનત, મારા ફેમિલીનું સપોર્ટ તેમજ સંચાલક શ્રી કેડી પંડ્યા સર, આચાર્ય શ્રી રેખાબેન ઓડેદરા મેડમ તેમજ મારા તમામ શિક્ષકશ્રીઓનું માર્ગદર્શન મળેલું છે. હું આ બધાને આભારી છું. હું સાયન્સ A ગ્રુપ લઈ અને IT ફિલ્ડમાં મારું કરિયર બનાવવા ઈચ્છું છું. મારી બેબી નોબલ હાઈસ્કૂલમાં લોઅર KGથી અભ્યાસ કરે છે, તેમજ મારી બીજી છોકરી પણ નોબલ સ્કૂલમાં. અમે આ સ્કૂલના ટીચિંગથી બહુ સેટિસ્ફેક્શન છીએ. આજે મારી છોકરી 10માની બોર્ડની એક્ઝામમાં 99.89 PRથી પાસ થઈ છે. અમે બહુ આ સ્કૂલને, નોબલ સ્કૂલને ધન્યવાદ આપીએ છીએ. આ સ્કૂલના સંચાલક શ્રી કેડી પંડ્યા સાહેબ, પ્રિન્સિપાલ મેડમ તેમજ અન્ય સ્ટાફ એકદમ આમ ઘરની જેમ સપોર્ટેબલ છે અને છોકરાઓને બહુ સારી રીતે ટીચિંગ આપે છે. આ સ્કૂલ નોબલ સ્કૂલમાં અભ્યાસ અતિશય છોકરાઓને ઉત્તરોત્તર પ્રગતિ તરફ લઈ જાય છે. અમે નોબલ સ્કૂલનો બહુ આભાર માનીએ છીએ. આજરોજ જાહેર થયેલા ધોરણ 10ના ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના પરિણામમાં નોબલ હાઈસ્કૂલે ફરી એકવાર શ્રેષ્ઠ પરિણામની પરંપરા જાળવી રાખી છે. આજે જાહેર થયેલા પરિણામમાં બોર્ડનું પરિણામ 82.56% આવેલું છે, જ્યારે જૂનાગઢ જિલ્લાનું પરિણામ 78.26% આવેલું છે. અમારી નોબલ હાઈસ્કૂલનું પરિણામ 99.50% આવેલું છે. બોર્ડમાં પહેલા અને બીજા નંબર ઉપર 2 વિદ્યાર્થીઓએ સ્થાન પ્રાપ્ત કરેલું છે, જેમાં બોર્ડમાં પ્રથમ નંબર પર જાડેજા મોક્ષરાજ શ્રી મહેન્દ્રસિંહ 99.99 PR સાથે બોર્ડમાં પ્રથમ નંબર મેળવેલો છે, જેમણે વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનમાં 100માંથી 100 માર્ક્સ મેળવેલા છે. ઉપરાંત ગણિતમાં 100માંથી 99 માર્ક્સ મેળવેલા છે. આ ઉપરાંત બોર્ડમાં બીજા નંબર ઉપર ઓડેદરા મિત્તલ કરશનભાઈ કે જેમણે 99.98 PR સાથે બોર્ડમાં બીજો નંબર મેળવેલો છે. એમણે પણ ગણિત અને સંસ્કૃતમાં 100માંથી 100 માર્ક્સ મેળવેલા છે અને વિજ્ઞાનમાં 100માંથી 99 તથા અંગ્રેજીમાં 100માંથી 99 માર્ક્સ મેળવેલા છે. શાળામાંથી કુલ 46 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કરેલો છે અને 84 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કરેલો છે. અલગ અલગ વિષયની અંદર જોઈએ તો સંસ્કૃતની અંદર 14 વિદ્યાર્થીએ 100માંથી 100 માર્ક્સ મેળવેલા છે, 12 વિદ્યાર્થીઓએ 99 માર્ક્સ મેળવેલા છે અને 8 વિદ્યાર્થીઓએ 98 માર્ક્સ મેળવેલા છે. ગણિતની અંદર 100માંથી 113 વિદ્યાર્થીઓએ મેળવેલા છે, 10 વિદ્યાર્થીઓએ 100માંથી 99 મેળવેલા છે અને 10 વિદ્યાર્થીએ 100માંથી 98 માર્ક્સ મેળવેલા છે. વિજ્ઞાન વિષયની અંદર 1 વિદ્યાર્થીએ 100માંથી 100 મેળવેલા છે, 3 વિદ્યાર્થીએ 99 અને 10 વિદ્યાર્થીએ 100માંથી 98 માર્ક્સ મેળવેલા છે. સામાજિક વિજ્ઞાનની અંદર 100માંથી 100 1 વિદ્યાર્થી, 100માંથી 99 1 વિદ્યાર્થી અને 3 વિદ્યાર્થીએ 100માંથી 98 માર્ક્સ મેળવેલા છે. અંગ્રેજી વિષયમાં 100માંથી 99 1 વિદ્યાર્થીએ મેળવેલા છે અને 100માંથી 98 2 વિદ્યાર્થીએ મેળવેલા છે. આ રીતે અલગ અલગ વિષયમાં પણ બોર્ડમાં પ્રથમ, દ્વિતીય, તૃતીય નંબર 100, 99, 98 માર્ક્સ મેળવી અને ઘણા વિદ્યાર્થીઓએ પોતાનું સ્થાન મેળવેલું છે. અને આ રીતે નોબલ હાઈસ્કૂલનું આ વર્ષે ધોરણ 10નું શ્રેષ્ઠ પરિણામ આવેલું છે. ધોરણ 11 કોમર્સમાં પ્રવેશની કામગીરી આજથી જ શરૂ કરવામાં આવેલી છે, જેમાં સ્કોલરશિપ યોજના પણ રાખવામાં આવેલી છે કે 90% કે 90%થી ઉપર હોય એને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે. આવી રીતે અલગ અલગ યોજના હોય તો તેનો લાભ પણ પ્રવેશ મેળવતી વખતે દરેક વિદ્યાર્થી મેળવે એવી પણ આજને તકે હું અપીલ કરું છું. હું નોબલ સ્કૂલમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી ઝીંઝુવાડિયા નંદન અલ્પેશભાઈ. મેં લોઅર KGથી ધોરણ 12 કોમર્સ એમ સળંગ 14 વર્ષ સુધી અહીંયા અભ્યાસ કરેલો છે.
2 દિવસ પહેલાં ધોરણ 12 કોમર્સનું રિઝલ્ટ જાહેર થયું. તેમાં મને 99.34 PR 91.71% A1 ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયેલ છે. આ બદલ કેડી પંડ્યા સાહેબ, રેખા મેડમ, વસોયા સાહેબ તથા તેમની ટીમ અને મારા વાલીશ્રીનો સારો સપોર્ટ રહ્યો છે અને મને આંકડાશાસ્ત્ર વિષયમાં 100માંથી 100 ગુણ પ્રાપ્ત થયેલ છે. તે બદલ હું ચનુરા સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. હું નોબલ હાયર સેકન્ડરી સ્કૂલ ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરું છું. મારું નામ ઢોલરિયા દ્રષ્ટિ અશોકભાઈ છે. હા, 2 દિવસ પહેલાં જાહેર થયેલ પરિણામમાં મારે 99.69 PR 93.40% સાથે A1 ગ્રેડ મેળવેલ છે. તે આ માટે મને શાળાના સંચાલક શ્રી કેડી પંડ્યા સર, પ્રિન્સિપાલ શ્રી રેખા મેડમ, વસોયા સર તેમજ તેમની નિષ્ણાત ટીમનો ખૂબ જ સપોર્ટ રહ્યો છે. વર્ષ દરમિયાન મારી મહેનત માટે મારા માતા પિતા, શાળાના સંચાલક શ્રી કેડી પંડ્યા સર, પ્રિન્સિપાલ રેખા મેડમ તેમજ વસોયા સરનો ખૂબ જ સારો સહકાર રહ્યો છે. આ માટે હું તેમને આભાર વ્યક્ત કરું છું. આ પણ આ 11-12માં નોબલ સ્કૂલમાં કોમર્સનો અભ્યાસ ખૂબ જ સારી રીતે કરાવવામાં આવે છે. તે માટે કોઈ પણ વિદ્યાર્થીઓને એડમિશન લે તેવી હું અપેક્ષા રાખું છું. 12 સામાન્ય પ્રવાહના પરિણામમાં અમારી શાળા નોબલ હાયર સેકન્ડરી સ્કૂલનું પરિણામ 97% આવેલું છે, જે દર વર્ષની અમારી ઉચ્ચ પરિણામની પરંપરા જાળવી રાખતું છે. બોર્ડનું પરિણામ 91.93%, જ્યારે જૂનાગઢ જિલ્લાનું 84.81% પરિણામ આવેલું છે. A1 ગ્રેડ 4 વિદ્યાર્થીઓ મેળવી અને A2 ગ્રેડ 30 વિદ્યાર્થીઓ મેળવેલા છે. આ ઉપરાંત અન્ય વિષયોની અંદર 100માંથી 100, 99, 98 માર્ક્સ મેળવી બોર્ડમાં પ્રથમ, દ્વિતીય, તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર પણ અનેક વિદ્યાર્થીઓ છે, જેમાં સ્ટેટમાં 100માંથી 100 2, 100માંથી 99 3 અને 100માંથી 98 એક વિદ્યાર્થીએ મેળવી બોર્ડમાં ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ નંબર પ્રાપ્ત કરેલો છે. એકાઉન્ટ સબ્જેક્ટની અંદર 100માંથી 99 એક વિદ્યાર્થીએ, 100માંથી 98 એક વિદ્યાર્થીએ મેળવી બોર્ડમાં બીજો અને ત્રીજો નંબર પ્રાપ્ત કરેલો છે. SP વિષયની અંદર 100માંથી 99 2 વિદ્યાર્થીઓ મેળવેલા છે અને 100માંથી 98 3 વિદ્યાર્થીઓ મેળવેલા છે. આમ કુલ 5 વિદ્યાર્થીઓ બોર્ડમાં સેકન્ડ અને થર્ડ નંબર પ્રાપ્ત કરેલો છે. BA સબ્જેક્ટની અંદર 100માંથી 99 3 વિદ્યાર્થીએ મેળવી અને બોર્ડમાં બીજો નંબર પ્રાપ્ત કરેલો છે. વસોયા સાહેબ અને એની ટીમ ખૂબ જ સારું શિક્ષણ આપે છે, જેનું આ પરિણામ છે. અને ચાલુ વર્ષે ધોરણ 10નું પરિણામ જ્યારે આજે જાહેર થઈ ગયું છે, ત્યારે 11 કોમર્સમાં પ્રવેશની કામગીરી નોબલ હાયર સેકન્ડરી સ્કૂલ, નોબલ નગર બસ સ્ટેન્ડ પાછળ શરૂ કરવામાં આવેલી છે, જેમાં તેજસ્વી વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપની યોજના પણ રાખવામાં આવેલી છે કે જે વિદ્યાર્થીઓને 90% કે તેથી વધુ ગુણ આવેલા હશે તેમને ધોરણ 11 અને 12માં કોઈપણ પ્રકારની ફી વગર પ્રવેશ આપવામાં આવશે. જ્યારે 87થી 90% વચ્ચે જે વિદ્યાર્થીઓને માર્ક્સ હશે તેમને 50% ફીમાં રાહત આપવામાં આવશે અને જે વિદ્યાર્થીઓને 83થી 87% વચ્ચે માર્ક્સ હશે તેમને 25% ફીમાં રાહત આપવામાં આવશે. તો આ સ્કોલરશિપનો લાભ પણ મેક્સિમમ વિદ્યાર્થીઓ લે તેવી પણ આ તકે અપીલ કરવામાં આવે છે. ફરી એકવાર આ ઉજળું પરિણામ આપવા બદલ વસોયા સાહેબ અને એની ટીમ તથા તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવે છે. ધોરણ 10નું જૂનાગઢનું ઝળહળતું પરિણામ આવ્યું છે. શહેરમાં માગનાથ રોડ પર પરિધાન કોમ્પ્લેક્સ ખાતે કાર્યરત શિવમ એજ્યુકેશન સેન્ટરનું રિઝલ્ટ ખૂબ જ સારું આવેલ છે. ધોરણ 12ના રેકોર્ડ બ્રેક રિઝલ્ટ બાદ શનિવારે પણ શિવમ એજ્યુકેશનનું ધોરણ 10નું રિઝલ્ટ ઝળહળતું આવેલ છે, જેમાં દેસાઈ તમન્ના ગણિતમાં 100 માર્ક્સ અને સંસ્કૃતમાં 99 માર્ક્સ સાથે A1 ગ્રેડ સાથે 99.35 PR મેળવેલ છે. તેમજ બાટવિયા પુષ્ટિએ સંસ્કૃતમાં 100 અને ગણિતમાં 97 માર્ક્સ સાથે 97.27 PR સાથે A1 ગ્રેડ મેળવેલ છે. શાળાના સંચાલક સતીશ દુબેનો વિદ્યાર્થીઓ અને વાલીઓએ આભાર વ્યક્ત કર્યો હતો. આ તકે શિવમ એજ્યુકેશન સેન્ટરના સંચાલક સતીશભાઈ દુબેએ જણાવ્યું હતું કે શિવમ એજ્યુકેશન સેન્ટર ધોરણ 8થી 12 સામાન્ય પ્રવાહનું કાર્યક્ષેત્ર ધરાવે છે અને ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમ ટ્યુશનની પણ વ્યવસ્થા રાખવામાં આવે છે. મારું નામ બાટાવિયા પુષ્ટિ નવનીતભાઈ છે. હું શિવમ એજ્યુકેશન સેન્ટરમાં ભણું છું. આજ રોજ 11 મેના રોજ બોર્ડ શિક્ષણ દ્વારા મને રિઝલ્ટ જ્યારે જાહેર થયું છે તેમાં મને 97.27 PR છે અને A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે.
મેં સંસ્કૃત જેવા વિષયમાં 100માંથી 100 અને ગણિત જેવા વિષયમાં 97 પ્રાપ્ત કર્યા છે. સંસ્કૃત જેવા વિષયમાં મેં બોર્ડ ફર્સ્ટ પ્રાપ્ત કરેલ છે. અને તમે પણ આવી રીતે આ ઉજ્જવળ પરિણામ મેળવવા માંગતા હોય તો શિવમ એજ્યુકેશનનો સંપર્ક કરો. ધોરણ 8, 9, 10, 11, 12 કોમર્સનું એડમિશન શરૂ થઈ ગયું છે. મારું નામ ગંધેશા બંસી છે. હું શિવમ એજ્યુકેશન સેન્ટરમાં અભ્યાસ કરું છું. ધોરણ 10માં મારો બોર્ડમાં 3જો નંબર આવેલો હતો. તેથી 11, 12 કોમર્સની મેં પસંદગી કરેલી છે તથા ધોરણ 10 કરતાં પણ વધુ સારું રિઝલ્ટ મેળવવા માટે મેં શિવમ એજ્યુકેશન સેન્ટર ઉપર ભરોસો રાખી અને શિવમ એજ્યુકેશન સેન્ટરમાં 11, 12 કોમર્સ માટે પસંદગી કરેલી છે અને તેમાં અભ્યાસ કરું છું. તમે પણ આ રીતે 10મા ધોરણની એક્ઝામ આપેલી હોય અને તમારું પણ આ વર્ષે રિઝલ્ટ આવેલું હોય અને તમે આવી જ રીતે સારું રિઝલ્ટ મેળવવા માગતા હોય તો આજે તમે શિવમ એજ્યુકેશન સેન્ટરનો સંપર્ક કરો. મારું નામ દેસાઈ તમન્ના છે. હું શિવમ એજ્યુકેશનમાં અભ્યાસ કરું છું. આજ રોજ 10 બોર્ડનું રિઝલ્ટ આવેલું છે જેમાં મને 99.35 PR આવેલા છે. તેમજ મેથ્સ જેવા અઘરા વિષયમાં 100માંથી 100 અને વિષય બોર્ડ ફર્સ્ટ આવેલી છું અને સંસ્કૃતમાં 99 માર્ક્સ આવેલા છે. આનો બધો જ શ્રેય હું મારા માતા પિતા તથા શિવમ એજ્યુકેશન સેન્ટરને અને તથા શ્રી સતીશ સર અને શિક્ષણની આખી ટીમને આપું છું. અહીંયા બોર્ડના એક્ઝામ પહેલાં પણ ઘણા બધા પેપર લેવાતા હતા 80 માર્કના, જે ખૂબ જ અઘરા હતા કે અમને બોર્ડના પેપર સૌથી સહેલા લાગવા માંડ્યા. જો તમારે આવું જ ઉત્તીર્ણ પરિણામ મેળવવું હોય તો આજે જ શિવમ એજ્યુકેશનને સંપર્ક કરો. મારું નામ દેસાઈ ભાવના છે અને મારી બેબી 10 બોર્ડનું એક્ઝામનું રિઝલ્ટ આવ્યું એમાં 95% લઈ આવી છે અને એ બધો શ્રેય શિવમ ક્લાસના સરને જાય છે. જ્યારે મારી પરિસ્થિતિ એકદમ ખરાબ હતી ત્યારે એ લોકોએ સારો સપોર્ટ કર્યો. મારું નામ શિંગાળા પ્રિશા છે. હું ધોરણ 11, 12 કોમર્સમાં શિવમ એજ્યુકેશનમાં અભ્યાસ કરું છું. મેં ધોરણ 10માં 99.93 PR અને બોર્ડમાં 7મો નંબર પ્રાપ્ત કરેલો છે. હું ધોરણ 12માં પણ આનાથી વધારે સારું પરિણામ પ્રાપ્ત કરવા માગું છું. તેથી મેં 11, 12 કોમર્સની શિવમ એજ્યુકેશનમાં પસંદગી કરેલી છે. ઘણા લોકોને એવું માનવું હોય છે કે સ્કૂલે ગયા બાદ ટ્યુશનમાં જઈએ તો સમયનો બગાડ થાય છે, પરંતુ અહીંયા શિવમ એજ્યુકેશનમાં અમને એવું વાતાવરણ પૂરું પાડવામાં આવે છે અને બધા શિક્ષકો દ્વારા એવું અભ્યાસ કરવામાં આવે છે જેથી અમારે ઘરે વાંચવાની જરૂર પડતી નથી. તો આજે ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે તો આપ પણ જો ટ્યુશનની પસંદગી કરવા માંગતા હોય તો શિવમ એજ્યુકેશનની એકવાર જરૂર મુલાકાત લો. થેન્ક યુ. શિવમ એજ્યુકેશન સેન્ટરનો સંચાલક સતીશ દુબે. આજ રોજ ધોરણ 10નું જે પરિણામ જાહેર થયું ગુજરાત બોર્ડ દ્વારા, એમાં શિવમ એજ્યુકેશનની સ્ટુડન્ટ દેસાઈ તમન્નાએ 600માંથી 569 માર્ક લઈ અને A1 ગ્રેડ મેળવેલ 99.35 PR સાથે 569 માર્ક્સ આઉટ ઓફ 600. એટલું જ નહીં પરંતુ ગણિત જેવા વિષયમાં 100માંથી 100, સંસ્કૃતમાં 99 અને A1 ગ્રેડ. ત્યારબાદ બાટવિયા પુષ્ટિ કે જેણે 547 માર્ક મેળવી 97.27 PR સાથે A1 ગ્રેડ મેળવેલ. એટલું જ નહીં પણ પુષ્ટિને સંસ્કૃતમાં 100માંથી 100 ગુણ પણ આવેલા છે. આ તો થઈ ધોરણ 10ના રિઝલ્ટની આજની વાત. 2 દિવસ પહેલાં જે ધોરણ 12નું રિઝલ્ટ જાહેર થયેલ એમાં પણ શિવમ એજ્યુકેશનના સ્ટુડન્ટ્સ તમે જોઈ શક્યા હતા તે દિવસે કે રિઝલ્ટ ચમકાવનાર આપેલું હતું. લાખાણી આસ્થા 99.84 A1 ગ્રેડ, ગોંધિયા ક્રિશા 99.29 A1 ગ્રેડ, ચુડાસમા કૃતિ 98.96 A1 ગ્રેડ, સ્ટેટ ત્યારબાદ SP જેવા વિષયમાં 100માંથી 100 માર્ક મેળવેલા હતા. એકાઉન્ટ જેવા વિષયમાં 99 માર્ક. એટલે હું આજે ધોરણ 10માં પાસ થનાર દરેક વિદ્યાર્થીને અપીલ કરીશ, ધોરણ 11, 12 કોમર્સ પસંદ કરો તો ઇંગ્લિશ મીડિયમ કે ગુજરાતી મીડિયમ શિવમ એજ્યુકેશન સેન્ટરની એક વખત અવશ્ય મુલાકાત લ્યો. શિવમ એજ્યુકેશન સેન્ટરમાં આ વર્ષે સ્કોલરશિપ પણ આપવામાં આવશે. જે વિદ્યાર્થીઓને 90% કે તેથી વધુ ગુણ મેળવેલ હોય એ વિદ્યાર્થીને ધોરણ 11, 12 કોમર્સમાં 100% સ્કોલરશિપ આપવામાં આવશે. 87% કે તેથી વધારે પર્સન્ટેજ મેળવેલ હોય તો એને 50% સ્કોલરશિપ અને 83થી વધુ પર્સન્ટેજ મેળવેલ હોય તો એને 25% સ્કોલરશિપ આપવામાં આવશે. શિવમ એજ્યુકેશનમાં અમે એક જ ધ્યેય સાથે વિદ્યાર્થીઓને એટલે કે બાળકોને ભણાવીએ છીએ, ઘડતર મા બાપનું, ભણતર શિવમ એજ્યુકેશનનું.
કેશોદ સરકારી હોસ્પિટલમાં મારામારી થઈ હતી. સારવાર લેવા આવેલા બે પક્ષ વચ્ચે છૂટા હાથે મારામારી થતા ચકચાર મચી ગઈ હતી. જોકે હોસ્પિટલ સ્ટાફે વચ્ચે પડીને મામલો ફાળે પાડ્યો હતો. આ બનાવના પગલે પોલીસ સરકારી હોસ્પિટલે દોડી ગઈ હતી. કેશોદના ઇન્દિરાનગરમાં મારામારીની ઘટના બનતા બંને પક્ષના સારવાર લેવા માટે આવ્યા હતા અને હોસ્પિટલમાં બોલાચાલી બાદ ફરી મારામારી થઈ હતી. પોલીસે મારામારીની ઘટના અંગે તપાસ હાથ ધરી છે. આ સાથે જ ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. પરશુરામ ભગવાનની શોભાયાત્રામાં ભૂતે બોલી તલવારબાજી. માણાવદર વિધાનસભાના ઉમેદવારના લેટર બોમ્બથી રાજકીય ખળભળાટ. રવની ગામે મોડી રાત્રે પિતા પુત્રની ફાયરિંગ કરી હત્યા. અને કેશોદ સરકારી હોસ્પિટલમાં બે જૂથ વચ્ચે મારામારી. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં. ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ. સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ. 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર. જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો?
તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580808104 9099509070.